ઉકળાવી નાખી અને હૃદયમાંથી કંપારી છોડાવી નાખે તેવા દ્રશ્યો આમ તો ગીર સોમનાથના છે, પરંતુ સૌરાષ્ટ્રમાં લગભગ ચારે બાજુ આવી જ હાલત છે। મહિનાઓની મહેનત પર વરસાદે એક જ ઝાટકે પાણી ફેરવી દીધું। ખેડૂતના બોઢેથી કોળ્યો નહીં, આખી થાળી જ છીનવાઈ ગઈ છે। ચારે બાજુના ઘા સહન કરતા ખેડૂતને વધુ એક ઘા માવઠાએ માર્યો છે, જેમાંથી પોતે ક્યારે બેઠો થશે એની ખુદ ખેડૂતને જ ખબર નથી। ગીર સોમનાથ જિલ્લામાં માવઠાનો એટલો વરસાદ વરસ્યો કે ખેતરો બેટમાં ફેરવાઈ ગયા। મગફળીના પાથરા ખેતરમાં તરવા લાગ્યા છે। ખેડૂતોની આશાઓના વાવેતર પર જાણે કે દરિયો ફરી ગયો છે। ગીર સોમનાથ જિલ્લામાં ભર શિયાળે જાણે ચોમાસા જેવો માહોલ જામ્યો હોય તેમ 3 દિવસથી સતત મેઘરાજા છે તે વરસી રહ્યા છે અને તેમને કારણે ગીર સોમનાથ જિલ્લાની અંદર હવે ખેતરો છે તે બેટમાં ફેરવાયા છે। હું સીધા જ આપને દ્રશ્ય બતાવીશ, કારણ કે આ જે દ્રશ્યો છે તે ખેડૂતોના ખેતરના છે। ખેડૂતોના ખેતરની અંદર પોતાનો મહામૂલી પાક છે, મગફળીનો પાક છે, તે પાણીની અંદર તરબોળ થયો છે। હું કેમેરામેનને કહીશ કે તે પાણી કેટલું છે તે બતાવવાનો પ્રયાસ કરશે, કારણ કે જોઈ શકાય છે કે ગોઠણસમા પાણી છે તે ખેડૂતના ખેતરની અંદર ભર્યા છે। હું કેમેરામેનને કહીશ કે તેઓ આગળ આવશે, કારણ કે જે પ્રમાણે મગફળીનો પાક છે તે પાણીની અંદર હાલ તરી રહ્યો છે। જોઈ શકાય છે જે પ્રમાણે આ ગોઠણસમા પાણી ભરાય છે અને આ પાણીની અંદર આ મગફળીનો પાક છે તે હવે સંપૂર્ણપણે નાશ પામવાની તૈયારીમાં છે, કારણ કે સતત પાણી ભર્યું છે અને તેમને કારણે આ જે ખેડૂતનો પાક છે તે પાણીની અંદર તરબોળ થયો છે। જોકે છેલ્લા 3 દિવસથી વરસી રહેલા વરસાદને લઈ અને ખેડૂતો હાલ મુશ્કેલીમાં મુકાયા છે। ખેડૂતોનું કહેવું છે કે હવે સરકાર માત્ર એક જ તેમની આશા છે, કારણ કે સરકાર જો ખેડૂતોને આર્થિક મદદ નહીં કરે તો ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો છે તેઓને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડશે, કારણ કે તેઓનો મહામૂલી પાક તો પતી ગયો છે, પરંતુ તેમની સાથે સાથે પશુઓનો જે ઘાસચારો હતો તે પણ હવે સંપૂર્ણ નાશ પામ્યો છે। ગીર સોમનાથના ઉનાના ગ્રામ્ય પંથકના ખેડૂતોની હાલત પણ દયનીય બની છે। કેસરિયા, સીમાસી, માળગામ, કાણાકીયા, ડોળાસા, કરેણી, સોખડા સહિતના ગામોમાં પરિસ્થિતિ દયનીય બની ગઈ છે। સતત કમોસમી વરસાદના કારણે ખેતરો સંપૂર્ણ બેટમાં ફેરવાયા છે। તૈયાર થઈ ગયેલી મગફળીના પાથરા તણાઈ ગયા છે અને ખેતરમાં તરી રહ્યા છે। છેલ્લા 3 દિવસથી ગીર સોમનાથ જિલ્લાની અંદર કમોસમી વરસાદે કહેર બેસાડ્યો છે। ત્યારે હું મારી પાછળના આપને દ્રશ્ય બતાવીશ। આ જે દ્રશ્યો છે તે ઉના તાલુકાના ગ્રામ્ય પંથકના છે અને ઉના તાલુકાના ગ્રામ્ય પંથકની અંદર વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સતત વરસાદના કારણે હવે ખેડૂતોના ખેતરો છે તે બેટમાં ફેરવાયા છે। જોઈ શકાય છે જે પ્રમાણે આ માટગામ, કેસરિયા નજીકના જે ગામડાઓ છે ત્યાં આગળ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। ખેડૂતોના ઊભા પાક હોય કે પછી ખેડૂતોના તૈયાર મગફળીના પાથરા હોય, તમામ જગ્યાએ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। ખેડૂતો ક્યાંક ને ક્યાંક ચિંતામાં મુકાયા છે, કારણ કે છેલ્લા 3 દિવસથી વરસી રહેલા અવિરત વરસાદને કારણે ખેડૂતોની સ્થિતિ હવે દયજનક બની છે, કારણ કે જે પ્રમાણે ખેડૂતોના પાક તૈયાર થયા હતા અને તે તૈયાર પાકને હાલ ખેડૂતોના કહી શકાય કે મોંમાં આવેલો કોળિયો છે તે છીનવાઈ રહ્યો છે અને ખેડૂતો સતત ચિંતામાં મુકાઈ રહ્યા છે, કારણ કે વરસાદ છે તે હજુ વિરામ લેવાનો નામ નથી લઈ રહ્યો। કેસરિયા ગામમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। માવઠાનો માર એટલો ઊંડો છે જે ખેડૂતોને દેવાના ડુંગર તળે ડૂબાડી રહ્યો છે। ગીર ગઢડાનું શાળા ડુંગર ગામ ભારે વરસાદના કારણે સંપર્ક વિહોણું બની ગયું। અહીં રૂપાણી નદી બે કાંઠે વહેતી થઈ ગઈ છે, જેના કારણે ગામમાં અવરજવર માટેના તમામ રસ્તાઓ પર નદીના પાણી વહેવા લાગ્યા। ગીર જંગલમાં ધોધમાર વરસાદના કારણે નદીમાં પૂર આવ્યું છે।